આજ રોજ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચિત્રા ફુલસર નારી વોર્ડ નંબર 1 કોંગ્રેસ પક્ષના જાહેર થયેલા ઉમેદવારો કાંતિભાઈ બી ગોહિલ, પ્રવીણભાઈ ડોંડા, નીતાબેન ચૌહાણ, મનીષાબેન ગોહિલ તેમજ આ વોર્ડના વોર્ડ પ્રમુખ નટુભાઈ રાઠોડ, વોર્ડ પ્રભારી જે બી ગોહિલ તેમજ બટુકભાઈ ઠાકર, વિજયભાઈ સોલંકી, મહેન્દ્રસિંહ ગોહિલ, નટુભાઈ ઇન્દિરાનગર, ઘનશ્યામભાઈ ભટ્ટનારી, ગિરધરભાઈ સોલંકી આ બધા આગેવાનોની હાજરી સાથે આ વોર્ડમાં આવેલા મંદિરોમાં જયદેવ દર્શન કરી આશીર્વાદ લઈને આગામી આ વોર્ડની ભવ્ય વિજય થાય અને ચારે ચાર ઉમેદવારની પેનલ સાથે વિજય થાય તેવા આશીર્વાદ લીધેલ. સારા કાર્ય થાય તમારા હાથે મહારાજને પ્રાર્થના સારા માણસોની અત્યારે બધી જરૂર છે. અત્યારે બોલો રામદેવ પીર બાપાની જય. વિજય ભવ આશીર્વાદ આપો બાપુ, અમારી ચેનલ વિજય થાય. તમારે જોયા ત્યારે ના ભાઈ માંથી હાલે સારું આવું હતું, આવું થઈ જાય. કીધું જે કાંઈ આપણે ઓલું કર્યું ને આપણે મનોકામના પૂરી આપણે માતાની પ્રાર્થના કરી કે અમને અમારી પેનલને વિજય બનાવે. અને રામદેવ પીર બાપાનું મંદિર જ્યાં કોંગ્રેસની ટીમ સાથે કાંતિભાઈ, એમના ચારે ઉમેદવારો આખી એની ટીમ સાથે રામદેવ પીર બાપાના દર્શને આવેલ છે. રામદેવ પીર બાપાના એવા આશીર્વાદ કે વિજય મેળવે અને આખા ફુલસર ગામમાં દેવ દર્શને નીકળેલ છે.
અને મારું આત્માના આશીર્વાદ, રામદેવીર બાપાના આશીર્વાદ કે એમને વિજય મળે. આજે ચિત્રા પુલસર વોર્ડની કોંગ્રેસ પક્ષની જે પેનલ જાહેર થઈ છે તેમાં કાંતિભાઈ ગોહિલ, નારીથી પ્રવીણભાઈ પટેલ, નીતાબેન રમેશભાઈ ચૌહાણ પુલસરથી અને ઇન્દિરાનગરમાંથી મનીષાબેન ગોહિલ, આ ચારેય ઉમેદવારો સાથે કોંગ્રેસની ટીમ આજે વોર્ડ ચિત્રા પુલસર નારી વોર્ડમાં આવેલા દેવદર્શનો, ધાર્મિક સ્થળોની આશીર્વાદ લઈને ચૂંટણીના શ્રી ગણેશ પ્રચારના કર્યા છે. સૌપ્રથમ મસ્તરામ બાપાએ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મસ્તરામ બાપાના હાથ તોરા કરીને આશીર્વાદ લીધા. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર આવેલું છે યાળે, ત્યાં પણ બધા ચાર ઉમેદવારો અને કાર્યકરો સાથે આશીર્વાદ લીધા. અને હાલમાં અમે આપ જોઈ રહ્યા છો કે ફુલસરમાં આવેલા રામાપીર બાપાના મંદિરે રામાપીર બાપાના આશીર્વાદ લીધા. તેમને હાથ તોરા કરી અને ચૂંટણીમાં ખૂબ જ કાર્યવાહીમાં ઓલું થાય એટલા માટે અમે બહુચરમાના મંદિરે ફુલસરમાં આવે પછીનો કાર્યક્રમ છે. ત્યારબાદ અમે ઠાકર દ્વારાની આશીર્વાદ લેવા પણ ફુલસરમાં આવેલા ઠાકર દ્વારા જઈશું, જ્યાંથી ગંગનાથ મહાદેવ જે સુપ્રસિદ્ધ સ્થળ આવેલું છે, પુરાતન સ્થળ, ત્યાં શંકરદાદાના આશીર્વાદ લઈશું, ભોળાનાથ મહાદેવના. અને ત્યારબાદ નારીમાં આવેલા રામજી મંદિર અને રામાપીર બાપા અને બહુચરમાના આશીર્વાદ લેવા પણ અમે જવાના છીએ. તો આ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને અમે તેમના આશીર્વાદ લઈ અને આગળ પછી અમે જે ચૂંટણીની કાર્યવાહી અને બધી શ્રી ગણેશ કરશું.